હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ઉપગણ, અંતરાલ, ઘાતગણ એની ચર્ચા કરી છે, જેને રિલેટેડ દાખલા આપણે સ્વાધ્યાય 1.3 માં ગણવાના છે, જોવાના છે. ઉપગણ કોને કહેવાય? તો કે જો કોઈ ગણ એના બધા જ ઘટકો ગણ બી માં આવેલા હોય તો એને બી નો ઉપગણ કહેવાય. એવી વાત આપણે કરી હતી. પછી મેં કીધું હતું કે આટલું યાદ રાખજો કે કોઈ પણ અરિક્ત ગણ હોય, ખાલી ન હોય એવા ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય, એક ગણ પોતે અને બીજો ખાલી ગણ. કોઈ પણ અરિક્ત ગણને એટલે કે ખાલી ન હોય એવા ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય, એક ખાલી ગણ અને એક ગણ પોતે. અને ઈ બે જે છે, ખાલી ગણ અને ગણ પોતે, ઈ બેને અનુચિત ઉપગણ કહેવાય અને ઈ સિવાયના જે મળે એને ઉચિત કહેવાય. બરાબર, એની વાત કરી હતી. પછી ઉપગણોની સંખ્યા માટેનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે જેટલા સભ્યો આવેલા હોય ગણ એમાં એટલી બેની ઘાત લ્યો એટલા ઉપગણોની સંખ્યા મળે. એટલે ઉપગણોની સંખ્યા હતી 2n. પછી ઘાતગણની વાત કરી તો કે ઉપગણોનો ગણ, કોઈ પણ ગણનો ઘાતગણ મેળવવો હોય તો એના ઉપગણોનો ગણ લ્યો એટલે ઘાતગણ મળે. અને ઘાતગણની સંખ્યા કેટલી હોય તો કે જેટલા ઉપગણ હોય એટલી. બરાબર. પછી અંતરાલની વાત કરીએ. અંતરાલમાં આપણે 4 અંતરાલ ભણ્યા: સવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. તો એને રિલેટેડ દાખલાઓ છે એ આપણે આજે ગણીએ છીએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1. નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા ઉપગણ અથવા ડઝ નોટ ઉપગણ, જો માં આવેલું હોય, માં સમાયેલું હોય તો ઉપગણ, ન હોય તો ડઝ નોટ ઉપગણ. પેલો દાખલો જોઈએ. પહેલામાં પેલું, એમાં ગણ આપ્યો છે 2 3 4, પછી ખાલી જગ્યા પૂરવાની છે 1 2 3 4. તો જો અહીંયા આગળ 2, તો અહીંયા 2 છે, 3 3 આવેલો છે, 4 4 આવેલો. તો આ ગણના બધા ઘટક છે એ આ ગણમાં આવેલા છે, એટલે આ ગણ છે એ આનો ઉપગણ થશે. એટલે અહીંયા આવશે ઉપગણ. પછી નેક્સ્ટ બીજું જોઈએ. એમાં કીધું ABC ખાલી જગ્યા BCD. તો અહીંયા આગળ A છે, આમાં નથી. B છે, C છે, પણ A આવેલો નથી, એટલે આ ગણના બધા ઘટક આમાં નથી આવેલા, તો એ ઉપગણ થશે નહીં, એટલે ડઝ નોટ ઉપગણ. પછી કીધું X જ્યાં X એ તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી છે. એટલે આ ગણ એવો છે કે જેમાં ધોરણ 11 ના વિદ્યાર્થી છે, અને અહીંયા એવું કીધું કે તમારા શાળાનો વિદ્યાર્થી, એટલે ઓબ્વિયસલી 11મું ધોરણ છે એ આ શાળામાં આલે છે. અત્યારે આપણે ભણીએ, આપણી શાળામાં અત્યારે 11મું ભણીએ એટલે હોય ને, એટલે 11મા ધોરણનો વિદ્યાર્થી છે એ આ શાળામાં આવેલો છે. તો બધા વિદ્યાર્થી છે એ આમાં હોવાના, આપણી શાળાના, તો ઉપગણ થશે. પછી કીધું X જ્યાં X એ વર્તુળમાં, સમતલમાં વર્તુળ છે. આ એક સમતલ ધારી લો. આ સમતલમાં ઘણા બધા વર્તુળો આવેલા છે. પછી કીધું કે આ જ સમતલનું એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. તો વર્તુળ છે એ બધા એકમ છે એવું નથી કીધું આપણને. તો અહીંયા આગળ તો અલગ અલગ વર્તુળ આવવાના છે, અહીંયા આગળ ત્રિજ્યા અલગ અલગ હોવાની છે, અને અહીંયા ચોક્કસ કીધું કે એક જ એકમ વાળા છે. તો આ બધામાં આવવાના નથી, પણ આમાં હોઈ શકે. જો ઊંધું આપ્યું હોત કે એક X જ્યાં X એ સમતલના એકમ ત્રિજ્યા વાળું વર્તુળ, અને પછી એવું કીધું હોય આ બાજુ કે X જ્યાં X એ સમતલમાં વર્તુળ છે, તો ઉપગણ થાય, પણ આમ ઉપગણ થશે નહીં, એટલે ડઝ નોટ ઉપગણ. પછી કીધું X જ્યાં X એ સમતલમાં ત્રિકોણ છે, એટલે આ એક સમતલ છે એની અંદર ત્રિકોણ આવેલા છે. એની સામે કીધું X જ્યાં X એ સમતલમાં લંબચોરસ, તો લંબચોરસ છે એ ત્રિકોણ કહેવાય નહીં, અથવા તો ત્રિકોણને લંબચોરસ કહેવાય નહીં. એટલે આ બધા ત્રિકોણ છે એ આમાં આવેલા નથી, તો ડઝ નોટ ઉપગણ. પછી નેક્સ્ટ જોઈએ. X જ્યાં X એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. X જ્યાં X એ સમતલમાં સમબાજુ ત્રિકોણ, ને સામે કીધું કે આ જ સમતલનો ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ, ને અહીંયા આગળ બધા ત્રિકોણની વાત કરી છે, તો આ બધા પ્રકારના સમબાજુ ત્રિકોણ આવી જવાના. બરાબર, એટલે સમબાજુ ત્રિકોણ, આ ત્રિકોણ જ છે, તો આ ત્રિકોણ કહેવાય, એટલે આમાં આવે છે ઉપગણ. પછી નેક્સ્ટ કીધું X જ્યાં X એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.
x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક એટલે 2 4 6 8 10 બરાબર. અને સામે એવું કીધું કે x જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આવે, એટલે બધી સંખ્યા આવી ગઈ પૂર્ણાંક. તો યુગ્મ બધી સંખ્યા છે આમાં આવવાની છે, એટલે બધી સંખ્યાનો સમાવેશ થાય તો ઉકેલ. ચાલો પછી નેક્સ્ટ, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે નક્કી તેની ચકાસણી કરો. આપેલ વિધાન સત્ય છે કે અસત્ય છે કહેવાનું છે આપણે. જુઓ a, b does not ઉપગણ BCA. તો અહીંયા આગળ જુઓ તો a આમાં આવેલો છે, b પણ આવેલો છે, એટલે અહીંયા ઉપગણ હોવું જોઈએ. અહીંયા does not ઉપગણ આપ્યું. આ બધા ઘટક આમાં આવેલા છે એટલે ઉપગણ થાય છે, પણ અહીંયા એવું કીધું કે does not ઉપગણ, તો આ સત્ય કહેવાય નહીં. જો ઉપગણ આપ્યું હોય તો સત્ય બને, એટલે આ અસત્ય છે. પછી નેક્સ્ટ AE ઉપગણ x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર. હવે અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર કેટલા, તો કે 5 આપણે જાણીએ છીએ. કયા કયા? A E I O U. અંગ્રેજી મૂળાક્ષરમાં 5 સ્વર A E I O U. તો એ જુઓ તો જોઈએ અહીંયા AE, તો આમાં આવવાનું છે. અહીંયા બતાવીએ આપણે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર A E I O અને U છે. તો તમે જોઈ શકો આના બધા છે એ આમાં સમાવેશ થાય છે. અહીંયા સ્મોલ બરાબર. તો આ બધા ઘટક છે આમાં આવેલા એટલે ઉપગણ સત્ય છે. પછી કીધું 1 2 3 ઉપગણ 1 3 5. જો 1 છે આમાં તો આમાં આવેલો છે, પછી 2 આમાં નથી આવેલો, 3 આવેલો છે, તો 2 આમાં આવતો નથી. જો બધા ઘટક હોય તો જ ઉપગણ કહેવાય. અહીંયા એવું કીધું કે ઉપગણ છે પણ ઉપગણ નથી ખરેખર, એટલે આ થશે અસત્ય. પછી કીધું a ઉપગણ ABC. તો જુઓ તો a છે ઈ આનો ઉપગણ થાય છે. આના ઉપગણો આપણે આગળના લેક્ચરમાં જોયું કે ઉપગણો કઈ રીતે મળે. જરાક આના ઉપગણો લેવા હોય ABC ના, તો કેટલા ઉપગણ આવે? તો કે ખાલી ગણ, પછી ગણ પોતે, પછી એક લઈએ છીએ A B C, પછી બે લેવાના AB AC BC. તો આ આખું A છે એ આમાં આવે છે ને ઉપગણ થાય છે, તો કે હા થાય છે, તો એ સત્ય છે. પણ અહીંયા એવું કીધું કે ગણમાં A belongs to ABC. તો જુઓ A belongs to ABC લખાય, ઘટક છે આમાં આવેલો છે, માં હોવું, belongs to એટલે માં હોવું. તો ઘટક આખો આમાં આવેલો છે પણ આખો ગણ આવેલો નથી. જો અહીંયા એવું કીધું કે ગણ A છે, ગણની અંદર A છે એ આખો આમાં આવેલો છે, તો કે નહીં. જો આમ આપ્યું હોય તો belongs to કહેવાય, તો કે ગણ A belongs to ગણ AB C તો થાય. પણ અહીંયા આગળ આપણને ગણમાં આપ્યો નથી, એ ખાલી A આપ્યો, તો અહીંયા ખાલી A હોવું જોઈએ આ રીતે. A belongs to આમ લખાય પણ આમ લખી શકાય નહીં, એટલે આ થયું અસત્ય. પછી નેક્સ્ટ કીધું છે x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 2 4 6. 6 કરતા નાની કીધી, સોરી, એટલે 6 લેવાનું નથી. x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો 2 અને 4. હવે અહીંયા એવું કીધું કે x જ્યાં x એ 36 નો અવયવ છે તેવી પ્રાકૃતિક સંખ્યા, 36 નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યા કયા કયા? તો કે 1 2 4 6 9 12, સોરી 3 આવશે, પછી 18 36 આ 36 નો આવ્યો છે. તો હવે જુઓ તો જો 2 અને 4 છે એમાં આવેલા છે, તો કે હા, તો ઉપગણ છે, તો ઉપગણ જ આપ્યું એટલે સત્ય છે, એટલે આ
સત્ય છે, બરાબર. તો જ્યારે બધા ઘટક કોઈ ગણના બીજા ગણમાં આવેલા હોય તો એનો ઉપગણ કહેવાય, અન્યથા કહેવાય નહીં. આ ફરીવાર કહી દઉં, અહીંયા ગણમાં એ આપ્યું છે અને બિલોંગ્સ ટુ કીધું. જો ખાલી એ ઘટક આપ્યો હોય ને બિલોંગ્સ ટુ કીધું હોય તો સત્ય બને. અહીંયા આખો ગણ એ છે અહીંયામાં આવેલો એવું કીધું તો કે નહીં, એમાં એવું નથી, એટલે એ સત્ય નથી, બરાબર. નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 3. એમાં એક ગણ આપ્યો છે a, એમાં આપ્યું છે 1 2, પછી આખો ગણ 3 4 અને 5. આ એક આખો ઘટક છે. ગણ 3 4 એ આખો ઘટક થશે. કોનો? ગણ a નો. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? અસત્ય વિધાન કયા કયા છે એ કહેવાનું છે, બરાબર. તો પહેલું જોઈએ 3 4 ઉપગણ a. આ ઘટક છે આખો ગણ એનો આખો ઘટક છે. તો એ ઘટકને ગણમાં લખેલો હોય તો એનો ઉપગણ થાય, બરાબર. જો આપણે જોઈએ અહીંયા આગળ હું તમને બતાવું કે આના માટે આના ઉપગણો કયા કયા મળશે તો કે ખાલી ગણ, પછી ગણ પોતે લાખો a, પછી એક એક લઈએ છીએ આપણે તો એક એક માં 1 2 અને આખું 3 4 છે એ એક ઘટક છે એટલે આખો લેવો પડે ગણમાં. પછી 5, પછી બબે જોઈએ 1 2, પછી 1 એની આ આખો ગણ 3 4 દેવાનો, પછી 1 5, પછી 2 અને 3 4 લેવી આખું, પછી 2 5, પછી આખું 3 4 અને 5, બરાબર. પછી આગળથી ગણવાના છે 3 3 લેવાના 1 2 અને 3 4, પછી 1 2 અને 5, પછી 2 3 4 અને 5, પછી 1 3 4 અને 5, જુઓ તો કેટલા થવા જોઈએ? 4 ઘટક હોય તો 2 ની 4 ઘાત એટલે 16 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આ 16 ઉપગણ મળ્યા. હવે જોઈએ કે આવો એક ઉપગણ મળે છે ખાલી 3 4 ઘટક હોય નહીં તો કે ગણ્યા કૌંસમાં એટલે ગણમાં 3 4 મળે છે પણ એવો હોતો નથી એટલે એ અસત્ય. આ વિધાન કેવું થશે? અસત્ય. પછી 3 4 બિલોંગ્સ ટુ a, એનો ઘટક છે. જો આખો ગણ 3 4 છે આખો આમાં આવેલો છે, એનો ઘટક થયો ગણ એનો, તો એ સત્ય થશે. પછી ત્રીજું એમાં જુઓ કીધું કે આખું ગણ એમાં 3 4 એટલે આખો ઘટકનો ગણ બનાવેલો છે, ઈ એનો ઉપગણ થાય છે. જુઓ એટલે આ સત્ય. પછી 1 બિલોંગ્સ ટુ a, ઘટક 1 છે ઈ એમાં આવેલો છે તો કે હા બિલોંગ્સ ટુ આપ્યું એટલે સત્ય. પણ એક ઉપગણ તો કે નહીં, સગડિયા કૌંસમાં હોવો જોઈએ 1 તો એનો ઉપગણ હોય એટલે ઉપગણ થશે નહીં એટલે અસત્ય. પછી 1 2 5, 1 2 5 એના ઉપગણમાં આવે છે. જુઓ તો કે હા 1 2 અને 5 એનો ઉપગણ થશે એટલે સત્ય. પછી 1 2 5 આખો ઘટક આમાં આવેલો છે, બિલોંગ્સ ટુ છે એટલે તો કે નહીં, એવો એક ઘટક આખો આવેલો નથી તો આ અસત્ય. પછી ગણમાં 1 2 અને 3 ઉપગણ a, તો 1 2 3 હોય એવો ઉપગણ શ્યામાં કઈ જુઓ નથી એટલે એનો ઉપગણ થશે નહીં એટલે અસત્ય. ખાલી ગણ બિલોંગ્સ ટુ a, આમાં કઈ ખાલી ગણ દેખાતો
નથી ગણ એમાં, એટલે અસત્ય. બિલોંગ્સ ટુ કીધું છે. પછી ખાલી ગણ ઉપગણ, તો ખાલી ગણ છે એ ગણ એનો ઉપગણ છે. જુઓ આ ગણ એના ઉપગણ લખ્યા છે આપણે, તો ખાલી ગણ એનો ઉપગણ છે, એ સત્ય. પછી સગડિયા કૌંસમાં ખાલી ગણ એટલે એકાકી ગણ થઈ ગયો, ઈ એનો ઉપગણ છે તો કે નહીં, એવું નથી. ખાલી ગણ જ એનો ઉપગણ છે. બરાબર, એટલે અસત્ય. પછી દાખલા નંબર 4 એમાં એવું કીધું નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. હવે ઉપગણો લખવાના છે. જુઓ અહીંયા આગળ એક ઘટક આવેલો છે ગણમાં, તો 2 ની 1 ઘાત એટલે કેટલા મળશે? 2 ઉપગણ મળશે. કયા કયા મળશે? એક તો ખાલી ગણ અને એક ગણ પોતે. અને બે કેવા કહેવાય? અનુચિત ઉપગણ. અને આમાં ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે? 0. બરાબર, એ પણ આગળ જોતા જઈએ. પછી બીજું આપ્યું છે 1 અને 2 ઘટક આપ્યા છે a b, તો એના ઉપગણો જુઓ તો કયા આવશે? તો કે ખાલી ગણ, પછી ગણ પોતે, પછી a અને b. તો 2 ની 2 ઘાત એટલે 4 મળ્યા. જુઓ ઉપગણ. એમાં આ બે જે છે એ કેવા છે? અનુચિત ઉપગણ. અને આ બાકીના જે વધે એને કેવા કહેવાય? ઉચ્ચિત. પછી એ જ રીતે ત્રીજું જોઈએ તો એમાં ઉપગણો કયા કયા આવશે? તો કે ખાલી ગણ, પછી આખો ગણ, પછી એક એક ઘટક લેવાનું, 1 2 3, પછી બે વેલ્યુ 1 2 1 3 અને 2 3. તો આમાં કેટલા મળે? જો 8 મળે. 2 ની 3 ઘાત, 3 ઘટક હોય, 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણ મળશે. તો એમાં આ બે જે છે ગણ પોતે અને ખાલી ગણ એને અનુચિત, અને એ સિવાયના જેટલા છે એ બધાને ઉચિત ઉપગણ થાય. પછી નેક્સ્ટ જોઈએ ખાલી ગણનો ઉપગણ. તો ખાલી ગણનો ઉપગણ પોતે એક જ આવશે. રિક્ત ગણનો એક જ ઉપગણ. કોણ? ઈ પોતે, ખાલી ગણ. પછી દાખલા નંબર 5 જોઈએ. એમાં એવું કીધું જો a બરાબર ખાલી ગણ હોય તો p ઓફ a. p ઓફ a આપણે કાલે વાત કરી આગળના લેક્ચરમાં. p ઓફ a કોને કહેવાય? તો કે ઘાત ગણ. ગણ a નો ઘાત ગણ, એને p ઓફ a વડે દર્શાવે. તો એના કેટલા ઘટકો હશે? ઘાતગણના ઘટકોની સંખ્યા માંગી. તો ઘાતગણના ઘટકોની સંખ્યા કેટલી હોય? તો કે એના જેટલા ઉપગણ હોય એટલી. તો આમાં ઉપગણ કેટલા? તો કે ખાલી ગણનો એક જ ઉપગણ, ખાલી ગણ પોતે. તેની ઘાતગણની સંખ્યા છે ને આપણે નંબર ઓફ વડે દર્શાવ્યું. તો નંબર ઓફ p ઓફ a બરાબર 1. બરાબર, ખાલી ગણના ઉપગણ કેટલા? તો કે એક જ, ઈ પોતે. તો ઉપગણોનો ગણ એટલે ઘાતગણ, સોરી ઉપગણોનો ગણ એટલે ઘાતગણ. એટલે p ઓફ a બરાબર સગડિયા કૌંસમાં ખાલી ગણ. તો નંબર ઓફ p ઓફ a, નંબર ઓફ એટલે સંખ્યા દર્શાવે. p ઓફ a ને ઘટકોની સંખ્યા 1. બરાબર. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 6. નીચેના અંતરાલોને અંતરાલ સ્વરૂપે લખો. નીચેનાને અંતરાલ સ્વરૂપે એટલે અહીંયા ગણ સ્વરૂપ આપ્યું છે. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું અંતરાલ, પછી અંતરાલ સ્વરૂપ, ગણ સ્વરૂપ અને સંખ્યા રેખા પર નિરૂપણ. બરાબર, તો એ રીતે અહીંયા આગળ ગણ સ્વરૂપ આપ્યું છે આપણને, એના પરથી આપણે અંતરાલ સ્વરૂપમાં જવાનું છે. અંતરાલ આપણી પાસે 4 પ્રકારના: સૌવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સૌવૃત. બરાબર, તો એ અંતરાલ કયા આપ્યા છે નક્કી કરવાનું છે. તો અંતરાલ સ્વરૂપમાં ફેરવીએ જોઈએ. અહીંયા કીધું કે x જ્યાં x belongs to r -4 less than x less than or equal to 6. હવે મેં તમને કીધું હતું કે જો વિવૃત અંતરાલ હોય તો ખાલી લેસ ધેન, અને સૌવૃત અંતરાલ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ. તો અહીંયા આગળ કીધું -4 લેસ ધેન, તો -4 આગળ વિવૃત અંતરાલ આવશે. એટલે વિવૃત અંતરાલ -4, 6 સૌવૃત અંતરાલ. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવ્યું છે અહીંયા. તો સૌવૃત અંતરાલ એટલે વિવૃત અંતરાલ -4, 6 સૌવૃત અંતરાલ. આ અંતરાલ સ્વરૂપ થયું.
એ જ રીતે બીજામાં જુઓ તો -12 લેસ ધેન x લેસ ધેન -10 બે બાજુ લેસ ધેન આપ્યું તો -12 અને -10 વિવૃત અંતરાલ -12 -10 પછી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 7 તો 0 આગળ સવૃત અંતરાલ આવશે એટલે 0 અને 7 વિવૃત અંતરાલ પછી ચોથું એમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 બે બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે સવૃત અંતરાલ આવશે તો 3, 4 પછી એ જ રીતે દાખલા નંબર 7 નીચે આપેલા અંતરાલને ગુણધર્મની રીતે લખો ગુણધર્મની રીતે એટલે અહીં આ રીતે જો આ ગુણધર્મની રીત કહેવાય ગણ છે દર્શાવવી એટલે ગણ સ્વરૂપમાં દર્શાવવાનું છે અંતરાલ આપ્યા છે તો આને લખીએ આપણે તો જુઓ x જ્યાં x belongs to r -3 આગળ વિવૃત અંતરાલ એટલે -3 લેસ ધેન x લેસ ધેન અહીંયા પણ વિવૃત છે એટલે 0 આ ગુણધર્મ સ્વરૂપ છે પછી સવૃત અંતરાલ 6,12 એટલે x જ્યાં x belongs to r 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 જુઓ સવૃત અંતરાલ છે એટલે બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે પછી અહીંયા વિવૃત સંવૃત આપ્યું છે તો x જ્યાં x belongs to r 6 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 પછી સંવૃત વિવૃત આપ્યું એટલે x જ્યાં x belongs to r -23 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5 તો આ રીતે અંતરાલ સ્વરૂપો એમાંથી ગુણધર્મ એટલે કે ગણ સ્વરૂપમાં લખી શકાય નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરો એટલે આ જે ગણ છે એનો આપણે સાર્વત્રિક ગણ મેળવવાનો છે કાટકોણ ત્રિકોણનો ગણ તો એના માટે તમારે સાર્વત્રિક ગણ લેવો હોય તો કયો લઈ શકો તો કે બધા જ ત્રિકોણોનો ગણ બધા જ ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ આવી જવાના બધા જ ત્રિકોણોમાં એ જ રીતે બીજું એમાં સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ તો એના માટે પણ સેમ જવાબ તો આપણે બે માટે એવું કહી શકીએ સાર્વત્રિક ગણ બધા જ ત્રિકોણોનો ગણ એટલે બંને માટે સેમ જ આવશે કે બધા જ ત્રિકોણોનો ગણ એમાં કાટકોણ ત્રિકોણ આવી જાય અને સમદ્વિભુજ ત્રિકોણ પણ આવી જાય બરાબર પછી દાખલા નંબર 9 એમાં કીધું છે a b અને c ત્રણ ગણ આપ્યા છે જુઓ a માં 1 3 અને 5 આપ્યું b માં 2 4 6 આપ્યું અને c માં 0 2 4 6 અને 8 આપ્યું છે આપેલ ગણ છે આ ત્રણ ગણ abc માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય હવે નીચે ચાર આપણને ગણ આપ્યા છે તો એમાંથી કયો ગણ એવો છે કે જેમાં આ બધાયનો સમાવેશ થતો હોય બરાબર આપણે એવું કીધું ને કે સાર્વત્રિક ગણ કોને કહેવાય તો કે એક કરતા વધારે ગણની વાત કરતા હોઈએ ત્યારે બધા જ ગણના બધા ઘટકો એક નિશ્ચિત ગણમાં આવેલા હોય તો એ નિશ્ચિત ગણને સાર્વત્રિક ગણ કહેવાય તો અહીંયા આગળ આ બધા ગણ જે છે એના બધા જ ઘટકો કોઈ એક ગણમાં આવેલા હોય તો એ ગણને સાર્વત્રિક ગણ કહેવાય જુઓ પેલું 0 1 2 3 4 5 6 આપ્યું છે પહેલામાં તો એમાં 8 આવતું નથી જુઓ અહીંયા 8 છે સી માં તો 8 છે આમાં નથી એનો મતલબ કે આના બધા ઘટક છે આમાં નથી આવેલા તો એ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં પછી બીજું ખાલી ગણ તો ખાલી ગણમાં કઈ ઘટક જ નથી તો આ બધા ઘટક ક્યાં જવાના એ આમાં હોવાના નથી એટલે એ સાર્વત્રિક ગણ ન લઈ શકાય પછી ત્રીજું 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 0 થી 10 સુધીના ઘટક આપ્યા તો અહીંયા આગળ તમે જુઓ abc બધાયમાં ઘટકોની સંખ્યા 0 થી 10 ની અંદર આવી જાય છે તો એ બધા ઘટક છે એ આમાં આવે છે બધા ગણના તો સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકશું આપણે આનો જવાબ આવશે ત્રીજું 0 1 2 3 બરાબર અને ચોથામાં તો 0 નથી એટલે ના આવે એટલે જવાબ આવશે ત્રીજું કે આમાં આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય abc ના સાર્વત્રિક ગણ તરીકે બરાબર અહીંયા આગળ આ સ્વાધ્યાય 1.3 છે એ પૂરો થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના સ્વાધ્યાય માટેની થિયરી છે એ ભણશું
અને બીજું કે સ્વાધ્યાય પહેલાના જે ઉદાહરણ હોય એ કદાચ તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય તો હું એક PDF ફાઇલ છે એ સેન્ડ કરીશ ઉદાહરણની, તો એ તમારે જાતે ટ્રાય કરવાની છે. ન થાય તો મારો કોન્ટેક્ટ કરવાનો છે. થેન્ક યુ.